મિત્રો, આજે આપણે જે વિશે વાત કરવાના છીએ તે વિષયની વાત જ આખી અલગ છે। એ એક એવો વિષય છે જેના પર આખી દુનિયા નિર્ભર છે, એ છે પ્રેમ। પ્રેમ એ એક એવી વસ્તુ છે કે એ કોઈ પણ ક્ષણે કોઈની પણ સાથે થઈ જાય છે। પ્રેમ એ લાગણીનો ભંડાર છે। પ્રેમ કોની સાથે કેવી રીતે થાય તે નક્કી નથી હોતું, પણ તેને નિભાવવો ખૂબ જ અઘરો છે। હાલના સમયમાં પતિ પત્નીને ઝઘડો થાય તો તે બધું જ ભૂલીને અલગ થવાનું વિચારતા હોય છે અને તેનો તમામ પ્રેમ ભૂલી જાય છે। પરંતુ આજે જે આપણે એક પ્રેમ કહાનીની વાત કરવાના છીએ તે વાંચી આપણી આંખોમાં પણ આંસુ આવી જશે। એક યુવક અને એક યુવતી કે જે બંનેની સગાઈ થયેલી હતી અને ત્યારબાદ ઉનાળામાં યુવતી અને યુવકના લગ્ન કરવાનું પણ તેમના પરિવાર દ્વારા નક્કી થયું હતું અને આ બંને સગાઈથી ખૂબ જ ખુશ હતા। પરંતુ તેમના નવા જીવન શરૂ થયા પહેલા જ કંઈક એવું બન્યું કે આ બંનેએ કલ્પના પણ નહીં કરી હોય। ઘટનાની વાત કરીએ તો યુવતી પોતાના ઘરે સાફસફાઈ કરતી હતી અને તે સાફસફાઈ કરી ભીનું કપડાનું પોતું બારી પર સૂકવવા ગઈ હતી। અચાનક ત્યાં હાઈટેન્શન વાયરને તે ભૂલથી અડી ગઈ હતી। તેનાથી યુવતીનો આખો હાથ સળગી ગયો હતો અને તેના પગમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને યુવતીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લઈ જવામાં આવી। પરંતુ ત્યાંના ડોક્ટરે તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું અને ત્યાંથી પછી તેને ત્યાં લઈ જવામાં આવી। સારવાર દરમિયાન ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું કે યુવતીનો જમણો હાથ અને બંને ગોઠણ ખૂબ જ દાઝી ગયા છે, તેથી તેને કાપવા પડશે। આ સાંભળી યુવતીના માતા પિતા પડી ભાંગ્યા હતા અને તેમને વિચાર આવ્યો કે યુવતીના લગ્નને થોડો જ સમય બાકી છે અને તેની સાથે આવી દર્દનાક ઘટના બની, હવે શું થશે એ વિચારી તેના માતા પિતા રડવા લાગ્યા હતા। તેમને થયું કે આવી પરિસ્થિતિમાં ગમે તેવો છોકરો સાથ મૂકી દે, પણ પરંતુ બન્યું એવું કે આપણે વાંચીને ગળગળા થઈ જશું। યુવતીનો મંગેતર તેનો ભાવિ યુવકે એ સમયે પોતાના સાચા પ્રેમની નિશાની બતાવી કહ્યું, હું યુવતીનો સાથ જીવનભર આપીશ અને તેને ગમે તેવી પરિસ્થિતિમાં હું સ્વીકાર કરીશ। વધુમાં યુવકે કહ્યું કે જો યુવતી સાથે મારા લગ્ન થઈ ગયા હોય તો શું હું આ ઘટના બને તો હું યુવતીને થોડો છોડી દેત। હું આખું જીવન તેનો સાથે નિભાવીશ અને હું તેને આવી પરિસ્થિતિમાં અપનાવવા તૈયાર છું। ત્યારબાદ યુવતી છેલ્લા 7 મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી। ડોક્ટરે છેલ્લા 7 મહિનામાં તેની 5 સર્જરી કરી હતી અને તેને બચાવવાના ઘણા બધા પ્રયાસો કર્યા હતા અને આ સમય દરમિયાન યુવકે યુવતીની ખૂબ જ સેવા કરી હતી અને તેના પ્રેમની સાચી વફાદારી બતાવી હતી। પરંતુ એટલી સારવાર દરમિયાન પણ યુવતી બચી ન શકી અને છેલ્લે તેણે દમ તોડી દીધો। યુવક કે જે યુવતીનો 7 મહિનાથી ઇંતેજાર કરતો હતો, તેના બંનેના પ્રેમને એક થવનો પણ કદાચ વિધાતાને એ મંજૂર નહીં હોય। આ સાથે ડોક્ટરો પણ લાચાર બની ગયા હતા। આખરે અંતમાં યુવતીએ અંતિમ શ્વાસ લીધા હતા। ત્યારબાદ યુવતીની અંતિમ વિધિની તૈયારી કરવામાં આવી હતી, જેમાં યુવતીના પાર્થિવ શરીરને નવી પરિણીતાની જેમ સોળ શણગાર કરીને તૈયાર કરવામાં આવી હતી અને તેની વિદાય કરવામાં આવી હતી। આ સમય યુવક માટે ખૂબ જ વસમો સાબિત થયો હતો અને જ્યારે આખરે યુવતીની અંતિમ વિદાય કરી ત્યારે યુવક તેના પાર્થિવ શરીરને પકડી ખૂબ જ ધ્રુસકે રડ્યો હતો અને ત્યાં એ સમયે હાજર તમામ લોકો ખૂબ જ રડવા લાગ્યા હતા। આ દુઃખદ સમય યુવતીના પરિવાર માટે ખૂબ જ કઠિન ભર્યો બની ગયો હતો અને યુવક કે જેણે અંતિમ સમય સુધી યુવતીનો સાથ આપ્યો હતો અને પોતાના સાચા પ્રેમને છોડ્યો ન હતો, પરંતુ વિધાતાના લેખ સામે કોણ મેખ મારી શકે છે। યુવક તો યુવતીને જીવનભર સાથે રાખવા તૈયાર થઈ ગયો, પરંતુ ઈશ્વરે યુવતીને પોતાની પાસે બોલાવીને આ અમર પ્રેમ કહાનીનો અંત કર્યો।